નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ અને યુવા નેતા છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ વિવાદમાં ચાલી રહ્યા છે અને તેનો વિવાદ પણ અવારનવાર સોશિયલ મીડિયા, વર્તમાનપત્રો અને ચેનલો ઉપર ચાલી રહ્યો છે। તેના સંદર્ભમાં આજ તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ અને યુવા નેતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે કે જેમાં તેઓ એક હોટલની અંદર એક યુવતી સાથે રંગરલિયા મનાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તળાજા તેમજ ભાવનગર જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે મહિલા સુરક્ષા, મહિલા સશસ્ત્રીકરણની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી હવે આ ઉપપ્રમુખ સામે કેવા પગલાં ભરે છે કે પછી તેમને છાવરવામાં આવે છે, તેવો સવાલ પણ તળાજા અને ભાવનગર જિલ્લા તેમજ ગુજરાતની જનતા કરી રહી છે। કારણ કે અવારનવાર સ્ત્રી રક્ષા, સ્ત્રી સન્માન અને સ્ત્રી સશક્તિકરણની વાતો કરનારી આ ભાજપની સરકારની અંદર એક યુવતીનો લાભ લઈ અને તેને છોડી દેવાની ઘટના પણ તળાજા પંથકમાં ખૂબ જોરશોરથી થઈ રહી છે। ત્યારે આ તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ સામે હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર શું પગલાં ભરે છે કે પછી કેમ, તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે। પરંતુ હાલમાં તો સ્ત્રી શક્તિ, સ્ત્રી સન્માનની વાતો કરતી ભાજપના સરકારમાં ભાજપના નેતાઓની અસલિયત સામે આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।